જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ગુજરાતના 3 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા છે, જેમાં ભાવનગરના પિતા પુત્રનું આ હુમલામાં મોત નીપજ્યું હતું। પિતા પુત્રના એક સાથે ગોળીબારમાં મોત થયાના સમાચાર મળતા શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મહત્વનું છે કે 7 દિવસ પહેલા યતીશભાઈ પરમાર, સ્મિત પરમાર અને કાજલબેન પરમાર મોરારી બાપુની કથામાં શ્રીનગર ગયા હતા। ત્યારબાદ મંગળવારે તેઓ સાઇટ સીન માટે પહેલગામ પહોંચ્યા હતા। ત્યાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતા હુમલામાં પિતા પુત્રના મોત નીપજ્યા છે। મારા બેન કાજલબેન, યતીશભાઈ પરમાર અને સ્મિત યતીશભાઈ પરમાર, જે લોકો તારીખ 16 એપ્રિલના રોજ મોરારી બાપુની કથામાં શ્રીનગર ગયેલ, જે લોકો સાઇટ સીન માટે કાલે પહેલગામ ગયેલ, ત્યાં બનાવ બનેલો। કાલ રાત સુધી અમને કોઈ પણ જાતની માહિતી ન હતી, પણ આજ સવારે જે લિસ્ટ આવ્યું એનાથી અમને લોકોને ખ્યાલ આવ્યો કે અમારા ભાણેજ અને સ્મિત અને અમારા બનેવી અતીશકુમારનો ગોળી વાગી છે અને આવો બનાવ બની ગયો છે। અમારા પરિવારમાં ખૂબ દુઃખ અતિ દુઃખ ભગવાને મોકલ્યું છે। 20 જણા જમ્મુ કાશ્મીર એટલે કે શ્રીનગર મોરારી બાપુની કથામાં ગયા હતા। મારા મમ્મી પપ્પા, બેન બનેવી ને આ જે યતીશભાઈ છે એ મારા બનેવી છે ને સ્મિત છે, યતીશભાઈ પરમાર એ મારો ભાણિયો છે। બેને ગોળી વાગી છે આપણે પહેલગામમાં। અહીંયા મારો ભત્રીજો સાથે હતો, એણે નજરે આ બધું જોયું છે। કઈ રીતે ખબર પડી? એ મારા ભત્રીજાનો ફોન આવ્યો 2:45 આજુબાજુ કે કાકા ફાયરિંગ થયું છે, સ્મિતભાઈને છાતીમાં ગોળી વાગી ગઈ છે, આતંકવાદીઓ હુમલો કર્યો છે, કેટલા માણસોને ગોળીઓ વગાડી દીધી છે। ઉલ્લેખનીય છે કે ભાવનગરથી 20 લોકોનું ગ્રુપ જમ્મુ કાશ્મીર ગયું હતું, જો કે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર, તેમના પત્ની કાજલબેન અને પુત્ર સ્મિત ગઈકાલથી ગુમ હતા, જેમાં કાજલબેન સહી સલામત મળી આવ્યા છે। જો કે દુર્ભાગ્યવશ યતીશભાઈ અને પુત્ર સ્મિતનું હુમલામાં મોત થયું હોવાની સુરક્ષા દળો દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે। ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ હેર સલૂન ચલાવતા અને પુત્ર અભ્યાસ કરતો હતો। મહત્વનું છે કે ભાવનગરના આ પિતા પુત્રના મોતની પુષ્ટિ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી છે। આ ઘટનાના પગલે ગુજરાત સહિત દેશભરમાં આતંકીઓ સામે રોષ જોવા મળ્યો હતો। કાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલો થયો હતો, એમાં ભાવનગરના પણ 20 લોકો હતા અને એ 20માંથી એક વિનોદ ઢાભીને ઇન્જરી થઈ છે અને તેનો ઇલાજ ત્યાં ચાલુ છે। અને પિતા પુત્ર યતીશ પરમાર અને સ્મિત પરમાર, જે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારના છે, એનો દુઃખદ અવસાન થયો છે। તો આ બંનેની ડેડ બોડી સાંજે જો ઇન્ડિગોની ફ્લાઇટ છે 3 વાગે ત્યાં શ્રીનગરથી ચાલે છે અને મુંબઈ આવશે, અને પછી મુંબઈથી ભાવનગર ડેડ બોડી લાવવા માટે પ્રશાસન સજગ છે અને પ્રશાસન લઈ આવશે।